ડીસા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જળબંબાકાર જેવી સ્થિતિ, અનેક તળાવો ઓવરફ્લો થયા, ખેડૂતોમાં ખુશી છવાઈ। ડીસાના આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। સતત વરસી રહેલા વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ચારે બાજુ પાણી ભરાઈ જવાથી ખેડૂતોના પાકને નુકસાન થવાનો ભય પણ સતાવી રહ્યો છે। જો કે આ વરસાદ લાંબા ગાળે જમીનના તળ ઊંચા આવવા મદદરૂપ થશે તેવી આશા પણ છે। ડીસાના દાવા ગામમાં આવેલું બાંધના હર તળાવ સતત વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગયું છે। તળાવ છલકાઈ જતા સ્થાનિક ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। આનાથી ભૂગર્ભ જળ રિચાર્જ થવાની શક્યતા વધી છે, જે ઉનાળામાં પાણીની અછતને પહોંચી વળવામાં મદદ કરશે। મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અવરજવર મુશ્કેલ બની છે અને કેટલાક રસ્તાઓ પણ બંધ થયા હોવાના અહેવાલ છે। ત્યારે હવે હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરવામાં આવી છે। ડીસા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જળબંબાકાર જેવી સ્થિતિ, અનેક તળાવો ઓવરફ્લો થયા, ખેડૂતોમાં ખુશી છવાઈ। ડીસાના આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। સતત વરસી રહેલા વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ચારે બાજુ પાણી ભરાઈ જવાથી ખેડૂતોના પાકને નુકસાન થવાનો ભય પણ સતાવી રહ્યો છે। જો કે આ વરસાદ લાંબા ગાળે જમીનના તળ ઊંચા આવવા મદદરૂપ થશે તેવી આશા પણ છે। ડીસાના દાવા ગામમાં આવેલું બાંધના હર તળાવ સતત વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગયું છે। તળાવ છલકાઈ જતા સ્થાનિક ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। આનાથી ભૂગર્ભ જળ રિચાર્જ થવાની શક્યતા વધી છે, જે ઉનાળામાં પાણીની અછતને પહોંચી વળવામાં મદદ કરશે। મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અવરજવર મુશ્કેલ બની છે અને કેટલાક રસ્તાઓ પણ બંધ થયા હોવાના અહેવાલ છે। ત્યારે હવે હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરવામાં આવી છે। અહેવાલ મુકેશ ગિરી ગોસ્વામી, ભારતની અસ્મિતા, દામા।